ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો છો અહીં તમે બેસી? આ પાણી મેલું છે નાવા માટે. જોઈ લો મિત્રો, પપ્પા આજે તો પાણી બધાને મૂકે. તમે મૂકેલો પપ્પા? શું કરો? પણ તમે પહેલા નહીં લીધું ને એવું લાગે છે. હું તો નહીં લીધી. નહીં લીધું ને? હા, ઠંડા પાણી નાવા જોઈએ. હવે ગરમી ચાલશે એટલા માટે. હા, ઠંડા પાણી જ નાવાનું. સાચી વાત. ગરમ પાણી નહીં નાવાનું. એટલે પણ શિયાળામાં તમે થોડા ઠંડા પાણી ના હોય? શિયાળામાં તો નહીં લઉં. ઠંડુ પાણી ઠંડુ જો ગરમ જ આવે. ગરમ ચાલુ પાણી નહીં? હા. સાચી વાત છે. લાકડા નતા પપ્પા કઈ ભાગેલા? પાછળ ભાગેલા? બાવરિયાના ભાગેલા. ગુડ મોર્નિંગ રૂહી બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ બોલતા અચકાવ છો? આજે કઈ પ્રોબ્લેમ શું બેટા? ટેસ્ટ ટેસ્ટ છે? શેનો ટેસ્ટ છે? ગુજરાતી. હા, જો એક પપ્પા ઓની એક પોલ ખોલું. ઉભા એક મિનિટ, પોલ ખોલ નાખો તારી. મેસેજ કેવો આવ્યો ખબર છે હમણાં અંદર કે જેટલા પણ આ ત્રીજા ધોરણમાં ભણે ને એમના ગુજરાતીમાં માર્ક્સ બધાના ઓછા આવ્યા છે. તો બધા લોકોએ ટેસ્ટ 5 વખત લખવાનું. આ બધા લોકો માર્ક્સ ઓછા લઈને આવ્યા. એવું? તારે ગુજરાતી તો ગણિતમાં. હા, ગણિતમાં. મને ગણિત કઈ આવે તો બેટા અબા ગણિતનો બેઝિક પાયો પાકો ના હોવો જોઈએ. જો બેટા હે ગણિતમાં મને તકલીફ પડે છે. કેમ કે મારો બેઝિક પાયો પાકો નતો ને એટલા માટે તમને લોકોને કહું છું કે અત્યારથી તમે બેઝિક પાયો પાકો કરશો ને તો ગણિતમાં તો તમને આગળ જતા તમને 10મા ધોરણમાં 12મા ધોરણમાં તકલીફ નહીં પડે. ત્યારે આ 5 વખત લખવા આવ્યું ને તને મેડમે? એ તો ગણિતમાં લખવાનું. અરે 5 વખત ટેસ્ટ લખવા નહીં તમારે? લખવાનું. તો લખી દો હેડો ફટાફટ. લખી દો. યા વાંચવા દો. આજે શેનો ટેસ્ટ છે? ગુજરાતી. ગુજરાતી. આજે માર્ક્સ ઓછા લઈને આવજો. હા, હા. આ જોવો તો આ ઋતિકા કેટલા પ્રેમથી તમને પેન્ટ તમે પહેરતા નહીં યાર. શું કોકડો કરાવવાનો છે બેટા? આ બહુ ખુલ્લી પડે છે. ખુલ્લી પણ મેં તમે કાલે કીધેલું કે અહીંથી એક ઓકળ કરી નાખજો. હા, આ કમ્પ્લીટ આવે છે? આ કમ્પ્લીટ આવજો. આ કેટલી મસ્ત ગળે. આના કરતા આ મસ્ત લાગે. જો હા. બે ઘાટ જોરદાર છે. આ મસ્ત. જોરદાર ઘાટ. આવો હતો પણ પછી અમે આ આવો હતો ને એટલા માટે આવો લાયા અમે. હા, એવું? બે હરખુના લાયા. બરાબર. પછી એ આજે પવા કર્યા 5-10 થી પહેલે. આ તમે જોવું આજે આપણે. હા, પછી ઘરે પડી મૂકશો ને તો એ થઈ જશે. ના ના. કોટા વાગણી બાવરિયાના છે કોટા. સિમ્બા શું કરું છું તું? જોનો અહીં હરગાવતા હેરાન કરે છે. શું કરે છે? ચલ આજા ચલો હાથ મિલાવો પપ્પા જોડે. ઉપર ચડી જશે સિમ્બુ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. શું કરો છો અત્યારે? કશું આ શાકભાજી લેવાની તૈયારી. રોજ મમ્મી તમારે એ જ કોમ હોય ને શાકભાજી લેવા? લેવા જવું જ પડે હવે શાકભાજી. Okay. મારા વગર કોણ લેવા જાય? તો શું બનાવશો મમ્મી? આ જે મળે એ લેતા આવો. જે મળે હવે જે લાગે. મને બજારમાં બધું મળે મમ્મી. અહીં બજાર ગમે તે ભાવ એ વસ્તુ લેતા આવો એમ. હા કઢી. તો મિત્રો મારા ઘરમાં એટલી કઢી ફેવરેટ છે ને કે ના પૂછો. અમે બાજુ રોટલા ને કઢી. શું કરું છું મમ્મી? આ ટોપ નીકળી ગઈ. નહીં બાબા ના લાગે? આવડે લઈ જવું. લઈ જજો. હાલ જાવ લઈ આવજે ને હા. જો પપ્પાને પોણી મૂકેલવાનું, પછી લાકડા લઈ આવવાના, શાકભાજી લઈ આપવાની. હે શાકભાજી તો હું જ લેવા જાઉં. તેમ પપ્પા મને કેમ કહું છું તું લઈ આપ? આ શું કરું છું? એ બેટા વાંચું છું કે ફોનમાં ચડું છું? શાકભાજી તો હું જ લેવા જાઉં. હે બ્રેક લીધું. બ્રેક લીધી. તો લે મમ્મી આ ઘરે મૂકી દો. ઉપર મૂકી દો સારી જગ્યાએ. મેચિંગ ચોલો કરશે મમ્મી એવું લાગે? ના ભાઈ એવું. તમારે આ યલો હારમાં યલો ચોલ્લો હોય મમ્મી. ના હું એવું બધું નહીં કરતી. જો આ મમ્મી મારી જૂના જમાનાની છે ને એટલા માટે આવું બધું બહુ થાય. તો મિત્રો હવે જીલું શું કરે છે? નીચે બધા જોડે તો આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દીધું, ગુડ મોર્નિંગ કહી દીધું. હવે અમારી જીલું પાસે ઓહો આ તો પોતું મારે છે એટલે અમારી જીલું લો. શું વાત છે? હા ના હું હું જ્યાંથી મારું મેકબુક લાવ્યો છું ને તે એવરી ડે મારે રૂમ સાફ કરવાની હોય છે મારે. ક્યારથી લાયા તમે? હા અઠવાડિયું થયું? હા તો અઠવાડિયાની અંદર તમે એમ કહો છો કે હું કરું રોજે. બીજું કાઢવા મળ્યો કશું. કચરી પર નહીં જલ્યો રે. એવું નહીં બકા, ઉપર કશું કરતું એટલા માટે કહું છું. આજે મારી પાસે સાવણી મંગાવીને હા તો બહાર મૂકી દો. આ બારે જે પેલી ઢગલી કરી છે ને એ મેં કરી છે બરાબર. એ શું છે? શું છે એમ નહીં, તું કહું છું કે હું એકલી જ કરું છું એમ. ઘર મારું નહીં, બધાયનું છે, બધાયને કરવું પડે. એવું ના હોય પિયુષ કે તું જ કરું તો જ ખરું. એટલે સાથે મળીને બધાય કરે ને. ઓ બકા આ તો તને કરવા લાગુ શુક્ર મોહન, બાકી બીજા કોઈ ઘરમાં તો જો કોઈ આદમી અડતોય નહીં હોય એટલું પાછું એવું બધું ના કહીશ. તો ઘેર હોય તો હાથ બધા લાગે. એવું એમ? અને ઘેર ના હોય તો? આ જો બધા લોકો ઘેરે હોય છે નહીં કશું કરવા લાગતા. આ તો તમને લોકોને કરવા લાગે ને તો તમને લોકોને પોણી આવી ગયું છે. એવું ના કરે. તો વસ્તુ સાચી જ ને.
ખરેખર મિત્રો મને એ ખબર નહીં પડતી કે આજ લગી મેં કોઈ એવો આદમી જોયો નથી કે એ પોતાના ઘરમાં વારતો હોય, પોતું મારતો હોય, ઘરનું બધું કામકાજ કરાવતો. હા, બધું ઘરનું તમામ જે આઉટડોરનું કામ હોય ને બધું કરવા લાગે, પણ આવું ના હોય કે પોતું વાળવાનું તો તમારું ફેવરેટ કામ છે. ફેવરેટ કામ છે. હા, તો તમે તમારા દિલથી કરો છો. દિલથી એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હા, તો પછી સ્વચ્છ ઘરમાં ઘરના ના સંભળાવાય. સ્વચ્છ ઘરમાં સ્વચ્છ મન વસે છે. હું સંભળાવતો નથી જીલું, પણ કદર કર મારી, એમ કહું છું. એવું કંઈ નહીં કરતા. હા, કેમ કે હું જ્યારથી ભણવા ગયો ત્યાંથી મને શીખવાડવામાં આવ્યું છે શિક્ષક દ્વારા કે સ્વચ્છ ઘરમાં સ્વચ્છ મન વસે છે અને જે સ્વચ્છતા ત્યાં પ્રભુતા હંમેશા. જો ઘર જો આપણું ચોખ્ખું હોય ને તો લક્ષ્મી માતાનો વાસ જરૂર હોય. પછી આમાં જેમ જેમ બધું પડેલું હોય ને ત્યાં લક્ષ્મી માતા ના હોય. અને અમે હું નહીં પડી રાખતી. અમારી દીકાની ખૂબી બતાવું તમને. શું છે પછી ખોલી? ચોલી આલવા તો જતી જ નહીં. જવાનું છે. જો ચોલી પહેરવાની ખરી લાવીને, પણ આપવા નહીં જવાનું. કેવી રીતે પડી રહી જો તો ડ્રાયકલિંગ કરાવી લે. મારી દીદી ઘેરે. ઘેર જ કરી લઈ. કેટલું મોટું ટેડી બિયર છે અમારું. આને જોવાય નહીં જીરું ટેડી બિયર ને જોવાય ને. તો ફોન ટીચરને લગાવો ફટાફટ. ટ્યુશનનું લેસન બાકી, સ્કૂલનું લેસન બાકી, બધું લેસન બાકી. આવું તો હોય કશું માનવાનું જ નહીં મારું. સાચી વાત. બ્રશ નહીં કરતી ને ટીકા. બ્રશય નહીં કરતી ગઈ. અરે બે યાર, કેટલી મોટી થઈ. એવું ના બોલે, એવું ના બોલે. આ તો મારી ક્યુટ બચ્ચી છે. ચલ બેટા નીચે ચલો, નીચે ચલો ને બેટા. કેટલી મોટી થઈ. એ તો શીખી 5 જશે. વર્ષથી થવાય પણ થોડું તો કોમન સેન્સ આવવું જોઈએ ને. અરે એ તો શીખી જશે કે બકા. મમ્મી પપ્પા શું કહે છે એ તો એને કશું મગજ પર છે જ એ નહીં. તો બકા એને પોતાની એનો લેસન તો પોતે કરે ને. પણ એ પોતાની મસ્તીમ છે જીલું. તો શું કરવા સ્કૂલ મીકી મસ્તીમાં છે. એવું ના હોય. એ એની બાળ અવસ્થા છે. આ સમજતી નહીં યાર. એની બાળ અવસ્થામાં મિત્રો ગમે તેવું અત્યારે કરે. એની બાળ અવસ્થા છે અત્યારે. રોજિંદાનું રોજ લેસન પૂરું કરે તો હાર્ડ પડે. ના પડે. તો પછી રોજ તો કરતી નહીં. વાંધો નહીં, હું શીખાડીશ. ચલો ચલો નીચે ચલો. પોતું મારે છે પણ નીચે ચલો બેટા, આપણે નીચે જવાનું છે. ચલો 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 નીચે ચલો. એ મમ્મી બોલ બોલ કરશે ને બેટા. ચલો. શું કહું છું? ત્યાં નહીં મોકલવાનું, સ્કૂલ નહીં મોકલવાનું. ચલો ચલો બહાર તો ચલો બેટા. આજે નવરાઈ તો ના નવરાઈ. જોઈ લો મિત્રો, સવારનો વાઇબ કેવો છે અત્યારે. વાવ, કેવું લાગ્યું રૂહી બેન? ઓ ચશ્મા પહેરો છો, કેવો લાગો તમે? એક પહેરો. ચલો ચલો. મમ્મી તો બોલી છે બેટા, મમ્મી છે. મમ્મીનું બોલેલું ખોટું નહીં લગાડવાનું મારા છોકરા. ચલો જો આ બધું કચરું આજે મમ્મી બધું સાફ કરી નાખશે. આ લીમડી જ્યારે હતી ને ત્યારે મસ્ત અહીં છાંયડો હતો અને ખબર નહીં પેલી લીમડી ખરી ને આપણી સામે એ કોકની નજર લાગી ગઈ મને એવું લાગે છે મિત્રો. સામે મેં આંગળી કરી સામે જે લીમડી દેખાય છે જોઈ લો. આ લીમડીની વાત કરું છું. એ લીમડીની નજર લાગી છે. બાકી તમે અગાઉના મારા બ્લોગમાં જોજો તમે, લીમડી કેટલી આમ ફેલાયેલી છે અને કેટલો એનો શીતળ છાયો છે. ખબર નહીં લીમડીને શું થઈ ગયું ને, આઈ ડોન્ટ નો. બટ જો તો ખરા કેટલી સુકાઈ ગઈ છે લીમડી. એનું કારણ શું છે આજ લગી ખબર નહીં પડી મને. નહીં ને કેવી લીમડી હતી રીતિકા? એ સુકાઈ ગઈ, મસ્ત હતી. એટલી ફેલાયેલી છે લીમડી. બહુ ફેલાયેલી હતી પણ આવું શું થયું શી ખબર હે. એ જ ખબર નહીં પડતી, પણ એ કારણ જાણવા ના મળ્યું. ના બોલે ને બકા. એ જ્યારે પણ મિત્રો બહુ જ પેલું ખબર ભયંકર વાવાઝોડું આવ્યું હતું ત્યારે મેં ભાછીજી મહારાજની બાધા રાખી હતી અને એ લીમડી આ બાજુ આવે પેલી બાજુ, આ બાજુ આવે પેલી બાજુ, આમ પડી જવાની શક્યતા હતી. તો મેં ભાછીજી મહારાજની માનતા માની કે મહારાજ આ લીમડી કશું ના થવા દે તો ત્યાં અમે તમારી પૂજા કરીશું. તો ફાઇનલી એ લીમડી બચી ગઈ હતી, કશું થયું નહોતું. અમે દર બેસતા વર્ષે ભાછીજી મહારાજની ગોટ પણ કરતા હતા અને જે પણ માનતા હોય ત્યાં દીવો, અગરબત્તી, નાગ પાંચમ હોય ત્યાં દૂધ મૂકીએ નહીં જીલું, એ બધું કરતા હતા. પણ ખબર નહીં, આઈ ડોન્ટ નો અચાનકથી આ લીમડીને શું થઈ ગયું, કદાચ એની અવેધી પૂરી થઈ ગઈ હોય. નહીં બેટા? હે 100 200 વર્ષ લીમડા તો ના હોય રીતિકા? તો પછી આ કેવી રીતે આવું થયું? મને ખબર હોય તો હું તમને કહી દઈશ. આજે 19મી તારીખ છે અને આવતીકાલે 20મી તારીખ. આ 20 તારીખે પણ મારે માતાજીની રમેલમાં જવાનું છે. આપ જોઈ શકો છો 20મી તારીખ આવતીકાલે સાંજે હું માતાજીના માંડવામાં જવાનું છું. પપ્પા ઘઉં લઈને આવ્યા. પપ્પા કયા ઘઉં લઈને આવ્યા તમે? હા ભાલ્યા? ભલે ના તો ટુકડી. ટુકડી ઘઉં? જો લા ટુકડી ઘઉં એટલે આના પણ પ્રકાર આવે ને પપ્પા? નહીં હા ભાલિયા આવે, ટુકડી આવે, 496 આવે. 496 જ આવે છે. જય લા મિત્રો. અને આ આપણે કયા લાયા પપ્પા? આ ટુકડી ઘઉં. ટુકડી ઘઉં લાયા. નીચે મૂકો, નીચે મૂકો. એટલે કેટલા કિલોનો કટ્ટો લાયા પપ્પા? 30 કિલો. 30 કિલોના કેટલા પૈસા લીધા?
1050, 1030. 1030 રૂપિયાના 30 કિલો નહીં તો પપ્પા સૌથી બેસ્ટ ખાવામાં કયા સારા ભાલ્યા ને એ આપણા એ નહીં થતા પાલિયાનું. એ ભાલગોમાં થાય હા આ કેટલા કિલો ધરાવશો તમે 10-12 કિલો ફીટ ધરાવીશું. 10-12 કિલો હમ તો આ 2 વખત માં પતી જાય ને ત્યાં વખત પતી જાય. હા હા પણ પપ્પા વેણવાની કોઈ ઝંઝટ નહીં હમ નહીં હમ બાકી ક્વોલિટી તો એક નંબર છે જો ઘઉંની પ્યોરિફાઈડ વીણેલા ઘઉં છે આ તમે મહાકાલ સિહોરી સાબરમતી વીટ મહાકાલ કના કે બધું પેકિંગ નાખ્યું હું કરી દીધી એનો આયકાર રીતે કે ભૂલી જાય ને આયકાર પહેલા મૂકી દેજો ઓછો લઈ જાય હા બસ એમ પણ પહેરે તઈ જયું મેં સાબરમતી વાંચી ને પપ્પાએ સરબતી વાંચી ખરેખર પપ્પા સાચા પડે જો આ સરબતી લખી છે અને મેં સાબર છે પપ્પાને ઇંગ્લિશ તો આવડે હો યાર વાહ વાહ પપ્પા આ મારી મમ્મી એકલી જ પાછી પડી ગઈ બોલ અભર તું તો એ તો શું કરવાનું મમ્મી પણ પપ્પાને જો પપ્પા 10 પાસે પપ્પા 10 પાસ પણ પપ્પાને ખરેખર જો તારે ઇંગ્લિશે વાંચતા આવડે એટલે જે ઇંગ્લિશમાં લખ્યું હોય ને ગુજરાતી ભાષાંતર એ બધું આવડે નહીં પપ્પા તમે હા બુલર બુલેર. હા હા વાહ 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 મારા હોશિયાર પપ્પા છે ભાઈ હા ભાઈ હોશિયાર પપ્પા છે જો હું શું કહું? હા. જો મને ભણાયું હોત ને મારા મમ્મી અને મારા પપ્પાએ તો હું ચોય પોકી જાત પણ મને નેહાલ મોકલો ને આસમાનમાં તો પોકે. હું શું કઈ પગે પપ્પા આસમાનમાં. નેહાલ મોકલો ને એમને, હા. તો શું કરે? તારી મમ્મી ભણાયું હોત ને હા. તો ધરતી પર ટોટિયા હા. અને આ શીર હે ને આસમાન પર. આસમાનમાં હોત. ખરેખર હવે ના નેહાલ મોકલો ને તો આમાં શું કરીએ ખબર હે? દફતરો જો ચોય પડી ના હોય ને બોરો વેણવા નાખી દે. જો આ તમારી એ જ ને આ ભણતર. લાલચ પપ્પા ભણતર. દફતર તો ચોય પર નાખી દઈએ મને બોરો વેણવા નાખી દે. હા બસ ભાઈ આવું જ ભણતો જ તમારું હા, ભણતર આવું. અને અમારા જીલુને જો ભણાયું હોત ને તો પોલીસ વાળી બનવાની સપનું હતું પોલીસ ખરું પપ્પા પોલીસ બનવાનું છે એન પપ્પા હજુ કહે છે કે મારા છોકરીને પોલીસ બનવાનું સપનું હતું અને એ કહે છે પણ અમારા જીલું તો મુજરીમ બની ગઈ તમારી જલ્દી સિમ્બા બોય ભણે ઘણા નહીં મમ્મી શોખ જ નહીં ભણવાનો કશું. ખરેખર પણ હવે મકમાં લગ્ન કરશે ને તો એ બધા મકુ સાથ હાલશે પિયુષ તો ખાસ હાલશે તો પિયુષ જ મને સાથ ના હાલે ના લીધી કોલેજ શિક્ષા કોલેજ જવા માટે મકુ સાથ હાલશે ના લીધી શિક્ષા તો લેવી પડી રિક્ષા ખરેખર એવું રિક્ષા પાસે લખી લો મમ્મી મારા પપ્પાએ કીધું તું કે લે બેટા શિક્ષા લે સ્વામી બોલવાનું બંધ કરવાનું. હા હા ના પણ હોમો નહીં બોલવાનું બેટા જો એની મમ્મીએ કીધેલું કે આ છોકરી સ્વામી બોલે ને એના પપ્પા ને મમ્મી તો કે એને શિક્ષા આપજો કે બરાબર અરે આગળ જો આટલું બધું હોય બજાય હાથ બજાય તો તું આટલું બધું વેસિંગ લગાવાય આ કઈ કે મારી હાલી ગઈ તો કોની લગન હતું ગાજર માસીનું તરની છે મારા જોડે ઓ બાપરે એટલે બધા હાજરી રાખ્યો ને લઈ જઈને તે મારી કઈ ગઈ હું તો રુચિકાની લગાવું ભાઈ મારી. એ રુચિકાની મારી છે એવું તો હું બાપરે મન તો મળતી જ નહીં ને તમે લોકો યુઝ કરવા મોડી બોલ મને મારી અલગ છો જો જોઈ લો ખરેખર એની મમ્મી જોડે એકલા જ નહીં બનતું મમ્મી નહીં માનતું. સાચી વાત છે એની મમ્મી જોડે એકલા જ નહીં બનતું આને જો હે પીયુ રૂઈ કેવું કર બરે મળી ગયો અંગૂઠા મરે બેટા એ વીર આવા જો આય હજુ લઈ જો આમ છે જો અહીં કર પીપી કરી વાંધો નહીં ફાઇનલ ગાઈસ હું અત્યારે આવી ગયો છું એરપોર્ટમાં અને આજે દાઢી આફ્ટર લોંગ ટાઈમ હું દાઢી સેટ કરાવવાનો છું તો મિત્રો કમેન્ટ કરજો કેવો લાગી છે દાઢી સેટ તો મિત્રો ઘણા વખતથી મેં મારી દાઢી ક્લીન જ કરાવી છે પણ આ વખતે મેં એવું વિચાર્યું કે હું દાઢી સેટ કરાવું તો ફાઇનલી કેવો લુક નીકળીને બહાર આવે છે હું તમને બતાવીશ જોઈએ અને વાર પણ થોડોક સેટિંગ કરાવી લો બિકોઝ આવતીકાલે માતાજીના માંડવામાં જવાનું છે 20 તારીખે સાંજે તો ફાઇનલી થોડી દાઢી સેટ કરાવું થોડું સારું લાગે તો ચાલો મિત્રો આમ તો દાઢી બહુ આપણી ઘાટી છે નહીં તો છતાં પણ આપણે દાઢી સેટ કરાવીએ છીએ તો આગળ જતા લગી ઘાટે આવી જાય ઓકે ચલો ભાઈ હર્ષભાઈ ઓકે તો વ્લોગમાં બને રહેજો જોઈએ ભાઈ કેવો આપણે દાઢી સેટ કરીને આપે છે ઓકે બાકી બીજા કરતાં તો આઈ હોપ મસ્ત દાઢી સેટ કરીને આપશે કેમ કે દાઢી તો બહુ ખાસ ઘાટી છે નહીં પણ શેપ ભાઈ પાડી આપશે સારું એવું તો મળીએ થોડા પછી ઓકે બાય અને મિત્રો હું ઘરે પણ આવી ગયો છું અને આપ જોઈ શકો છો કે દાઢી કંઈક આવી સેટ કરાઈ છે તો જીવનમાં પહેલી વખત મેં દાઢી સેટ કરાવી છે આવી રીતે તો ઘરના લોકોને પણ પૂછી જોઈએ કે કેવી લાગે છે જીલો શું કરે છે
કશું નહીં ગોદડી બનાવો ગોદરી તાર તો બસ એ જ ધંધા હોય એ જ કામ હોય દિવસ રાત બીજું કઈ કામ શું હોય તારે ઘરનું કામ પરવારીને બસ ગોદરી બનાવી કામ તો કરું છું તો બીજું કામ શું હવે જોઈએ? મને એક વસ્તુ કે દાઢી કેવી લાગે છે મને જોરદાર સારી લાગે છે નવું નવું લાગે છે ને પહેલા હું દાઢી સેટ નથી કરાવડાવતી તમને હા પહેલા હવે નહીં કરતા તમે પણ કેવી લાગે છે મસ્ત લાગે સારી લાગે છે જોરદાર કઈ ખરાબ નહીં લાગતું ને ના મસ્ત લાગે ઓકે થેન્ક યુ સો મચ તો ચલો એક થોટ્સ તો પોઝિટિવ આવે છે પપ્પા તમને કેવી લાગે દાઢી મારી સારી લાગે સારી લાગે હા દાઢી પર તારું મોં ભારે લાગે ભારે લાગે એમ ને અને જો પેલું દાઢી એમ કરી નાખ્યું તો એકદમ મોં થોડું પાતળું પાતળું લાગે ને પપ્પા પાછું લાગે સાચી વાત. દાઢી પર થોડુંક ભારે લાગે हाँ 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 ओके चल मम्मी तुम की मम्मी जो मम्मी की अभी बोलसे कि तारी दाढ़ी सिलवाई जाए ઊંઘવા દે એમ કે છે સિમ્બા ઓ સિમ્બા સિમ્બા મમ્મી અને સિમ્બા બે એક જ છે વીરે ઊંઘી ગયો તો મિત્રો 4 વાગવા આવ્યા છે અને હવે અમારે રૂહીને લેવા માટે જવાનું છે મને રૂહી રોજે રોજ શું કહે ખબર પપ્પા તમે મને વહેલા લેવા આવજો પપ્પા તમે મને વહેલા લેવા આવજો ટ્યુશન મૂકવા છે ને તો એવું કહે કે પપ્પા વહેલા લેવા આવજો સ્કૂલ મૂકવા છે ને તો કે પપ્પા વહેલા લેવા આવજો ચા મૂકી દીધી મૂકી દીધી આજે કઈ ગોદરી બનાવો છો સાડીઓની કયા બધી જ સાડીઓ એવું એમ બધી સાડીઓ છે ને તો વધારે થઈ ગઈ તો સાડીઓની ગોદડી બનાવી સાડી સન ગોદરી પણ બહુ સારી ના લાગે ચલો મસ્ત બને ગોદડી. હા સરસ બને સરસ બનશે વધારે સાડી જોઈએ એમ પણ કેટલી સાડી 10 સાડી જોઈએ નહીં વધારે 10 થી પણ વધારે 10ની તો 35 જ બને તો આટલી સાડી તે પોતરી છે 12 13 સાડી પોતરી છે જો લો મિત્રો 12 13 સાડીની લેયર વાળી ગોદરી ઓહો હો જો આ કયા સાડી 12મી ગણી નહીં ગણી નહીં આપણા ઘરમાં બનાવવાનું શું કરવાનું પછી જેટલી થાય એટલી આમ થોડી જાડી લાગે એટલે પછી કરી દેવાની કમ્પ્લીટ ચાલો ચાલો